હેલો બધા મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે પહોંચી ગયા હતા લાલુભાઈના લગ્નમાં, અને લાલુભાઈના લગ્નમાં જોયું તો હાથી આવે છે ભાઈ. તો આપણે જોવી જોઈએ હાથીને કેવી રીતે ઉતારે એ હું તમને બતાડું. ત્યાં સુધી બના રહેજો મારા બ્લોગમાં. અને તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા તમને વિડીયો મળતા રહે. તમે જોઈ રહ્યા છો અત્યારે હાથી આઈસરમાં લેતા આવે છે. તો આપણે હાથીભાઈને એક ગાડીવાળા ભાઈ લઈને ગયા છે, હાથીભાઈને ઉતારે છે. જો હું પાટિયું ખુલતું નથી લાગતું. ખોલો ખોલો પાટિયું ખોલો ફટાફટ ને હાથીભાઈને ઉતારો. ઉતારી તું હાથીભાઈ એમ છે હો. પણ બાપુ કહે છે ભાઈ હરખી રીતે લગાડો ગાડીને. જો કાકા એમ કે આવા દો ગાડીને આવવા દો. હાથીભાઈને આપણે ઉતારવાના છે. ગાડી આપણે લગાડી દીધી છે. બલી શું કે બલી એમ કે આવવા દો, બસ એમ કે. હાલો હાથીભાઈને આપણે ઉતારવા પડશે નીચે, કારણ કે લાલુભાઈને આપણે વરઘોડામાં ચડાવવાના છે. બાપુ હું હાથીવાળા બાપુ હાંકળું છોડતા લાગે છે. હાંકળું છોડી લીધી બાપુએ, અને હવે એવું લાગે છે હાથીભાઈ નીચે આવતા રહે. ઓલા બાપુ જોઈ એની ભાષામાં કાંઈક કહે છે. અને અહીંયા જોયું તો ઓહો કેટલા બધા ઘોડા પણ આવી ગયા છે. લાલુભાઈના ફુલેકામાં તો ભાઈ જમાવટ પાડી દેવાના એવું લાગે. ઓહો ઘોડી ઉતરી જોવો. આલા ગ્રાન્ડ છે બાપુ ઘોડી. ઓ કઈ ઘટે નહીં. ઘોડીને લાલાભાઈના ફુલેકામાં તો જમાવટ જ લાગે છે, એમાં કઈ ઘટતું જ નથી. હજી તો જોવો ઓલા ગાડીમાં એક ભરી છે. આ બાજુ જોયું તો બાંધતા હતા સાફા, પછી આપણે સાફો બાંધવી લીધો ને આ ભાઈ કેવી રીતે સાફા બાંધે છે જોઈ જવો. સાફા બાંધવા વાળાની કલા તો જોવો. સાફા બાંધીને આવી ગયા તો આ બધું જોયું તો ઊંટ ને બૂટ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું તું. હો ભાઈ વળી પાછું આપણે આ બાજુ આવીને જોયું તો હાથીભાઈને શણગારીને આવતા હતા. હો મહારાજે પણ કપડા બપડા પહેરીને ટન કમ્પ્લીટ થઈ ગયા છો. હાથીભાઈ જો એની મસ્તીમાં ડોલતા હાલ્યા આવે છે. બાપુએ તે જામા પહેરી લીધા, સાકા જામ, કાંઈ ઘટે નહીં હો. પછી ભાઈ લાલુભાઈના દાદા ચડે છે હવે હાથી ઉપર. હો એ તે કપડા બપડા પહેરીને ટન થઈ ગયા. વાહ માસા વાહ, ચડી ગયા હો બાકી હાથી ઉપર. ભાઈ દીકરા હોય ને તો આવા જો બાપુજીનું ફુલેકું ચડાવે છે હાથી ઉપર. હા હાથીભાઈ ઊભા થયા હો. હા
બાજુ જોયું તો ઘોડીવાળા ઓહો શું વાત છે. ઘોડા પણ ઈ ભાઈ ખેલવે છે. જો ઘોડા હોવા છે તો આવા હોવા જોઈએ. લાલુભાઈ નું ફૂલેકું કરી દીધું ભાઈ ચાલુ, અને ફૂલેકામાં તમે બન્યા રહેજો. આ બાજુ બેટ વાળા વાળા બગડા સટી બોલા ઘટતું.
આપણે આવીને જોયું તો મિત્તલબેન રબારીએ રમઝટ બોલાવી દીધી, કાંઈ ઘટે નહીં એવો ગીત ગરબા ગાયા હો ભાઈ. અને ભાઈ આમ તો ઈ ફૂલેપો ની વરઘોડો ની રાસ દાંડિયામાં કાંઈ ઘટે જ નહીં ભાઈ લગ્નમાં હો. એવી બાપા જમાવટ પાડતી હતી. પછી તો આપણે તે ફોટા પડાવવાનો સરસ થઈ ગયો. આપણે તે ફોટા પડી લીધા મિત્તલબેન રબારી. હમણાં તમને બતાડું ભાઈ, પેલા આપણો વિડીયો જોઈ લીધો.